નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શું તમે પોતાનો ધંધો શરૂ કરવા માંગો છો પણ મૂડીની સમસ્યા તમને રોકી રહી છે? તો આ વિડીયો આખો જુઓ, કારણ કે ગુજરાત સરકારની આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે શ્રી બાજપાઈ બેંકેબલ યોજના, જેનો મુખ્ય હેતુ છે બેરોજગાર યુવાનો, મહિલાઓ અને નાના વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક લોકોને બેંક દ્વારા લોન દ્વારા સ્વરોજગાર બનાવવાનો। આ યોજના હેઠળ સરકાર બેંક લોન સાથે સબસિડી પણ આપે છે। હવે જાણીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, બેરોજગારી ઘટાડવી, સ્વરોજગારને પ્રોત્સાહન આપવું, નાના વેપાર, સર્વિસ અને ઉદ્યોગ શરૂ કરવામાં સહાય કરવી અને આર્થિક રીતે નબળા વર્ગને આત્મનિર્ભર બનાવવું। હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે। જો તમે ગુજરાતના રહેવાસી હો અને તમારી ઉંમર 18થી લઈને 65 વર્ષની વચ્ચે હોય અને તમારી વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,50,000 સુધી અને શહેરી વિસ્તારમાં 2 લાખ સુધીની હોય અને તમારો પહેલેથી કોઈ મોટો વ્યવસાય ન હોય તો તમે આ યોજનામાં અરજી કરી શકો છો। મિત્રો, આ યોજના હેઠળ તમે ઘણા પ્રકારના વ્યવસાય માટે લોન લઈ શકો છો, જેમ કે દુકાન અથવા વેપાર, સલૂન, રિપેરિંગ, ટેલરિંગ, ફોટોકોપી અથવા કોમ્પ્યુટર સર્વિસ, નાના ઉદ્યોગ, ખાદ્ય વ્યવસાય, કૃષિ આધારિત વ્યવસાય અથવા નાના સ્ટાર્ટઅપ। આ યોજના હેઠળ તમને મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે। સરકાર તરફથી સબસિડી પણ મળે છે। સામાન્ય વર્ગ માટે 25% અને SC, ST, OBC અને મહિલા તથા દિવ્યાંગ માટે 30%। સબસિડીની મહત્તમ મર્યાદા 1,25,000 સુધીની છે। યાદ રાખો, આ સબસિડી સીધી બેંક ખાતામાં નહીં મળે, પણ લોનની રકમમાંથી એડજસ્ટ કરવામાં આવે છે। મિત્રો, આ યોજના હેઠળ લોન તમને રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને ગ્રામીણ બેન્કોમાંથી મળે છે। બેંક લોન મંજૂર કરશે ત્યાર પછી જ યોજના લાગુ પડશે। હવે વાત કરીએ આપણે જરૂરી દસ્તાવેજોની। તો અરજી કરતી વખતે તમારે કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડે? તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારા વ્યવસાયનો પ્રોજેક્ટ રિપોર્ટ અને જરૂરી હોય તો શૈક્ષણિક પ્રમાણપત્ર। હવે મિત્રો, તમે આ યોજનામાં કેવી રીતે અરજી કરી શકો? તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે industry.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે। ત્યાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ તમારે સિલેક્ટ કરવાની છે અને શ્રી બાજપાઈ બેંકેબલ યોજના પસંદ કરીને ફોર્મ ભર્યો અને તમારા દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે। આ ઉપરાંત ઓફલાઈન તમારે અરજી કરવી હોય તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા કચેરી અથવા GMDC અથવા MSME ઓફિસમાં જઈને તમે સંપર્ક કરી શકો છો। મિત્રો, હવે વાત કરીએ લોન મંજૂરીની પ્રક્રિયાની। તો લોન મંજૂરીની પ્રક્રિયા કઈ રીતે થાય? તો સૌપ્રથમ અરજી, પછી દસ્તાવેજોની ચકાસણી થશે, ત્યારબાદ બેંકને ફાઇલ મોકલવામાં આવે છે, બેંક ઇન્ટરવ્યૂ અથવા વિઝિટ કરે છે, ત્યારબાદ લોન મંજૂર થાય છે અને અંતે સબસિડી એડજસ્ટ કરવામાં આવે છે। અને મિત્રો, ખૂબ જ મહત્ત્વની વાત યાદ રાખજો કે કોઈ એજન્ટને પૈસા ન આપશો, ખોટી માહિતીથી સાવધાન રહેશો, બેંકનો નિર્ણય અંતિમ નિર્ણય માન્યમાં રહેશે અને બધા દસ્તાવેજ સાચા હોવા ફરજિયાત છે। તો મિત્રો, તમને આ સરકારની યોજના કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને આવી જ વધુ સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।